સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર 42 લેવા પાટીદાર યુવા સંગઠન તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના મધ્યમ પરિવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન આગામી તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે જાજરમાન આયોજન સાથે યોજાનાર છે। ત્યારે પ્રથમ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા છેલ્લા 2 મહિનાથી 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ભૂતોના ભવિષ્યથી સમાન બની રહેનારા આ સમૂહ લગ્નની ચાલતી તૈયારીઓને નિહાળવા માટે અન્ય સમાજના સંગઠનો પણ સંડેર મુકામે આવી 42 લેવા પાટીદાર યુવા મંડળ અને 42 લેવા પાટીદાર મહિલા સંગઠનના આયોજનની પ્રેરણા લઈને રહ્યા છે। પાટણના સંડેર નજીક ખોડલધામ સંકુલમાં 17 નવેમ્બરે અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખ ભાડાના ખર્ચે ભવ્ય 1100 બાય 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમમાં ભવ્યાતિ ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યા છે। જેમાં 42 લેવા પાટીદાર સમાજના પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 61 નવદંપતીઓ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથિથી જોડાશે। આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ 61 નવદંપતીઓને 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવનાર છે। સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેવા પાટીદાર સમાજના 9000 પરિવારને ઘરે ઘરે જઈને સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન કંકોત્રી પહોંચાડી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં અંદાજે 20,000થી વધુ લોકો આવવાનો અંદાજો છે। હાલમાં 4,000થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા સાથે વરકન્યાની ચોરી માટે જર્મન ટેકનોલોજીનું એલ્યુમિનિયમના 152 પિલ્લર પર 1100 ફૂટ લંબાઈ અને 132 ફૂટ પહોળાઈ અને 41 ફૂટ ઊંચાઈનો ફાયર અને વોટરપ્રૂફ ડોમ બંધાઈ રહ્યો છે। જેમાં 500 જેટલા હેલોજન, 400 જેટલા પંખા, 4 ટાવર, એર કન્ડિશનર અને કુલરો સહિત આધુનિક વ્યવસ્થા સાથે 61 વરકન્યાની ચોરી બનાવવાની કામગીરી ચાલી રહી છે। સમૂહ લગ્નની શાસ્ત્રોક્ત વિધિ માટે 70 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સમૂહ લગ્ન મંડપમાં 3 LED સ્ક્રીન પણ ઊભી કરવામાં આવશે, જેના દ્વારા લોકો લાઈવ સમૂહ લગ્નને પણ માણી શકશે। 42 લેવા પાટીદાર યુવા મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગમાં જોડાનાર નવદંપતીઓને અમદાવાદ જગન્નાથના મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આશીર્વાદન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે। તો તેઓની સાથે આ સમૂહ લગ્નની શોભા વધારવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, મંત્રી રાઘવજીભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, ડોક્ટર કિરીટ પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે જુદી જુદી 28 જેટલી કમિટીઓ હાલમાં કામે લાગી છે। સમૂહ લગ્નની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લગ્ન મંડપ, રસોડું, પાર્કિંગ સહિતના સ્થળને વાઈફાઈથી સજ્જ હાઈ રિઝોલ્યુશન સાથેના 32 CCTV કેમેરાથી સજ્જ કરીને 25 લોકોની ટીમ 5 સ્ક્રીન પર પળે પળની નજર રાખશે। સાથે 800 સ્વયંસેવકો વોકી ટોકી સાથે પોતાની સેવા આપશે। તો મેડિકલ, ડિઝાસ્ટર, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક સેવા માટે 100થી વધુની ટીમ સ્ટેન્ડ બાય રહેશે। તો બાળકો માટે ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ અને ઘોડિયા ઘર પણ કાર્યરત રહેશે। જ્યારે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્ટોલ ફાળવી તેમના દ્વારા તૈયારી કરવામાં આવતી ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે। નવી પેઢી સમક્ષ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પ્રવેશ દ્વારમાં ગાડું, હળ, ઘંટી, વલોણું, પટારો, ફાનસ, હિંચકો, જૂના દરવાજા સહિતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવશે। સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલોના 15 લાખના વીમા ઉતરાવવા માટે રૂપિયા 18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી છે। આ સાથે દરેક વરઘોડિયાને સમૂહ લગ્નોત્સવ સ્થળે લાવવા લઈ જવા માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા 80 લક્ઝરી બસોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવાની સાથે સમૂહ લગ્નમાં આવનાર લોકોના કાઉન્ટિંગ માટે કુલ 9 પીપલ કાઉન્ટિંગ મશીન સમૂહ લગ્ન સ્થળ પર કાર્યરત કરાશે। આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પણ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રયાસ હોવાનું સમૂહ લગ્ન સમિતિ કન્વીનર અડિયાના હાર્દિક પટેલે જણાવ્યું હતું। લેવા પાટીદાર યુવા મંડળ તથા 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સૌ પ્રથમવાર ઉત્તર ગુજરાતનું ભૂતોના ભવિષ્યથી એવું વિશાળ આયોજન અહીંયા ખોડલધામ સંકુલ સંડેર ખાતે પ્રથમ સમૂહ લગ્નનું કરી રહ્યા છીએ।
આ સમૂહ લગ્નની અંદર કુલ 61 દીકરીઓએ ભાગ લીધો છે. કુલ આ સમૂહ લગ્ન એ 2 થી 2.5 કરોડના ખર્ચે થવા જઈ રહ્યા છે, જેની અંદર વિવિધ થીમ્સ, વિવિધ આયોજનો થઈ રહ્યા છે. વિશાળ પાર્કિંગ, વિશાળ ભોજન વ્યવસ્થા તથા 1100 બાય 132 ફૂટનું વિશાળ ડોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકોને રમવા માટે ગેમ ઝોન, ઘોડિયાઘરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સશસ્ત્ર CCTV નજરથી આખો કેમેરો મંડપ પણ સજ્જ કરવામાં આવ્યો છે. નાના બાળકોને કંઈ તકલીફ ન પડે તેના માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વિશેષ 9 થી 14 વર્ષની દીકરીઓ માટે સર્વાઇકલ વેક્સિનનું પણ અહીંયા બીજા ડોઝનું આયોજન કરવામાં આવ્યું છે. મિકેનિકલ ટીમ, ડિઝાસ્ટર ટીમ, ઇમરજન્સી ટીમ જે વગેરે કુલ 28 પ્રકારની અલગ અલગ સમિતિઓ પણ અહીંયા મોજૂદ હશે અને કાર્યરત હશે. આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આશીર્વચન માતા દિલીપદાસજી મહારાજ જમાલપુર, જગન્નાથ મંદિર, જયેશભાઈ રાદડિયા, ડૉક્ટર કિરીટભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ જેવા અન્ય સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની અંદર કુલ 9000 ઘેર 42 સમાજના કંકોત્રીનું પણ વિસ્તરણ થઈ ગયું છે. કુલ 20 થી 25,000 42 બંધુઓ અહીંયા ઉપસ્થિત રહે એવી અમારી ધારણા છે. આ સમગ્ર કાર્યક્રમની અંદર કુલ 400 સ્વયંસેવકોની ટીમ કાર્યરત છે અને 400 મહિલા સ્વયંસેવકોની ટીમ પણ કાર્યરત છે. સમગ્ર સ્વયંસેવકો વોકી-ટોકીથી પણ સજ્જ હશે. ઉત્તર ગુજરાતનું આ જે આયોજન છે એમાં અન્ય સમાજ પણ પ્રેરણા લેશે એવી અમને ચોક્કસ આશા છે. પાટણ માર્કેટયાર્ડ હાલ તો ધમધમતું થવા પામ્યું, ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં વિવિધ જણસોના ઢગે ઢગે ખડકી દીધા છે, જેમાં ખાસ કરીને કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે. પણ મગફળીના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. પરંતુ ચાલુ વર્ષે મગફળીના 20 કિલોના ભાવ ₹950 થી 1050 સુધીના ભાવ રહેવા પામ્યા, જ્યારે નીચા ભાવને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. પાટણ માર્કેટયાર્ડનું મિની વેકેશન પૂર્ણ થતા ફરી ધમધમતું બનવા પામ્યું છે, ત્યારે પછી માર્કેટયાર્ડ શરૂ થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિવિધ જણસના ઢગે ઢગ ખડકી દીધા છે, જેમાં આજે પાટણ માર્કેટયાર્ડમાં મગફળી વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે અને અત્યાર સુધી માર્કેટમાં મગફળીની 5500 થી વધુ બોરીઓની આવક પણ થવા પામી છે. મગફળી વેચાણ માટે ઢગે ઢગ ખડકી દીધા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નિરાશા જોવા મળી હતી. મગફળીના 20 કિલોના ભાવ ₹950 થી 1050 નો ભાવ રહેતા જે પોષણક્ષમ ન રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. પણ આગામી રવિ સિઝન આવતી હોય મજબૂરીમાં ખેડૂતોને જણસ વેચાણ કરવાની ફરજ પડી રહી છે. ખેડ ખાતર, બિયારણ અને કાળી મજૂરી કર્યા બાદ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાવા પામ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે મગફળીનો ભાવ ₹1400 થી 1450 હોવો જોઈએ, તો જ ખેડૂતોને પોસાય તેમ છે. કોનાજી કાકા શું વેચવા આવ્યા હતા? મગફળી શું ભાવ છે મગફળીનો અત્યારે? મગફળીનો 1085-80 એવા ભાવ મળે. પોહાતો તો નથી, ખાતરના ભાવ ઊંચા છે એના કારણે. કેટલો ભાવ જ પૂછે તમને? 1500 થી 1600 રૂપિયાનો અંદાજ હોવો જોઈએ. તો પછી કેમ વેચી રહ્યા છે? પૈસા હોવા જોઈએ ને વાવેતર કરવા માટે. ખાતરના 2200-2300 રૂપિયાની બજારો છે, ભાડા ઊંચા પડે, છેડ વધારે પડે, હા એના કારણે. મનુભાઈ શું વેચવા આવ્યા છો? મગફળી વેચવા આવ્યા છે. કેવા ભાવ મળી રહ્યા છે? કેવા ભાવની આશા છે? મગફળીના ભાવની આશા તો 1350 થી 1400 ની છે, પણ અત્યારે હાલ 1080 રૂપિયાના ભાવમાં 77 રૂપિયાના ભાવમાં ગઈ છે સાહેબ. એટલે મગફળીના ભાવ પોસાય એવા અત્યારે ખેડૂતને છે નહીં. પણ ખેડૂતની મજબૂરી એ છે, ખાતર બિયારણ ખરીદ કરવા હોય અને દિવાળીનો તાકડો ઉપરથી ગયો હોય તો પછી પૈસાની સખત જરૂર હોવાના કારણે આ ભાવથી મગફળી વેચવી પડે. વીઘાની અંદર ઓછામાં ઓછું 4 થી 5000 રૂપિયાનું અમને લોસ પડી રહ્યો છે અત્યારે મગફળીની અંદર. અને ખેડૂતની અંદર ખેડૂત ના વેચે તો કરે શું? અને સરકારશ્રીએ હમણાં દાવો કર્યો હતો કે ભાઈ આપણે દરેક ખેડૂતની મગફળી લેવામાં આવશે. જ્યારે અમે નોંધાવા જઈએ તો કે હજી વાર છે, હજી તારીખો નથી આવી, અને જવું તો ક્યાં જવું? ખેડૂતને વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે હાલ. અને જો સરકારશ્રી એવે કેવું કરે કે 7, 12 અને 8 આના ઉતારા ઉપર મગફળીની ક્વોલિટી જોઈ અને ખરીદવાનું ચાલુ કરે એવી અપેક્ષા અમારી છે. અમારી નોંધણીની જરૂર નથી. અમને સીધા ખેડૂત, અમે સાજો ખેડૂત છીએ, ખોટું અમે કરવાના નથી. અને કોઈ ખેડૂત ખોટું લઈને આવે તો લેવાનું નથી, પણ સરકારશ્રીને નોંધણી કરાવવાની કઈ બાબતની જરૂરત છે એ ખબર નથી પડતી. 7 વાર ઉપર જરૂરિયાત પ્રમાણે જો ખરીદી થાય તો ખેડૂતને થોડો લાભ થઈ શકે તેમ છે. ચૌધરી હકીભાઈ રામસિંહભાઈ. શું વેચવા આવ્યા દાદા? મગફળી વેચવા આવ્યો તો સાહેબ,
પણ કોઈ હાલ ભાવ 1000 થી હોય ને 1000 ઉપર થોડો ઘણો પણ 1400-1500 રૂપિયા આવે તો મને પરવડે. બાકી નવી સિઝનની તૈયારી કરી પૈસાની જરૂર એટલે અમારે મજબૂરીનો માલ વેચવો પડે. શું કરે? કેવા ખર્ચા થાય દાદા? ખર્ચામાં તો આમાં 1500 રૂપિયા જાય ને તો તાણામાં નેટ મજૂરી જોગું મળે. આ મગફળી 1500 જાય તો મજૂરી જોગું મળે. હાલ શું ભાવ મળી રહ્યો? હાલ તો 1000, 900, 1100, 1200 તો ચોક ઢગલી જાય. ક્યાંથી વેચવા આવ્યા તમે? અમે આ દુધા રામપુરા છીએ. પાટણ નગરપાલિકાના ઓક્સિડેશન પોન્ડના તળાવ આજે ફરી તૂટ્યા છે અને ખેડૂતોના ઊભા મોલમાં પાણી ભરાઈ ગયા. હજુ સુધી નગરપાલિકા દ્વારા સમારકામની કોઈ કામગીરી ચાલુ કરવામાં આવી નથી. પાટણના નગરજનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું પાણી માખણીયા ખાતે આવે છે અને એ પાણીનો આવરો વધારે હોવાને કારણે અનેક ખેડૂતો માખણીયાના રહીશોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા આ પાણીને બહુચર પમ્પિંગ સ્ટેશનથી સિંચાઈ વિભાગની કેનાલમાં અડધું નાખવામાં આવતું હતું, જેથી તળાવના લેવલ જળવાઈ રહે. પરંતુ પાટણની ગંદી રાજનીતિ અને સસ્તી લોકપ્રિયતા મેળવવા ઘણા નેતાઓએ આ પાણીને બંધ કરાવ્યું હતું. જે પાણીને બંધ ન કરાવ્યું હોત તો પણ કોઈને નુકસાન ન હતું અને સિંચાઈની કેનાલમાંથી એ પાણી આગળના કિસ્સાનો ઉપયોગમાં લેતા હતા. પરંતુ કોણ જાણે કેમ પાણી બંધ કરાવીને જાણે ખેડૂતોને પરેશાન કરવા શાસક પક્ષ અને વિપક્ષ બંનેના મેળા પીપળામાં સાંડેસર પાર્ટીના ખેડૂતોનો મરો કરવામાં બંને સાથે મળેલા હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાજ ધાર્મિક સ્થળો પણ આવેલા છે. તેમાં પણ પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાં આવેલું બહુચર માતાનું સ્થાનક આસ્થા સમૂહ બની રહ્યું છે. ત્યારે વર્ષો જૂની પરંપરા અનુસાર ત્રાગડ સોની સમાજ દ્વારા બહુચર માતાના સ્થાનકે ભવાઈ વેશ રમવામાં આવતો હોય છે. ત્યારે ત્રાગડ સોની સમાજ દ્વારા રમાતા ભવાઈ વેશમાં છેલ્લા ઘણા વર્ષોથી બાબુભાઈ ડોડી રાવણનું સુંદર મજાનું પાત્ર ભજવી રહ્યા છે. ત્યારે ચાલુ સાલે રમાયેલી ત્રાગડ સોની સમાજની ભવાઈ વેશમાં બાબુભાઈ ડોડી રાવણનું ભવાઈ વેશ ધારણ કરીને ધમાકેદાર એન્ટ્રી કરતા ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો ભવાઈ વેશમાં શરૂ થતા જ ત્રાગડ સોની સમાજ ભવાઈ મંડળની બહેનો દ્વારા બહુચર માતાને વિશ્વ વિખ્યાત પાટણનું પટોળા વાગતા ઢોલે અર્પણ કરવામાં આવ્યું હતું. તે પૂર્વે સોની સમાજની બહેનો દ્વારા બહુચર માતાને અર્પણ કરવામાં આવનાર પટોળાનું પૂજન અર્ચન કરીને વાગતા ઢોલે બહુચર માતાના સ્થાનકે લાવવામાં આવ્યું હતું અને જ્યાં પૂજારીને આ વિશ્વ વિરાસત પાટણનું પટોળું અર્પણ કરવામાં આવ્યું હતું. અને ભવાઈ વેશ દરમિયાન માતાજી વિશ્વ વિખ્યાત પાટણના પટોળામાં સજ્જ થઈને સોની સમાજના લોકોને પોતાના દર્શન આપ્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામે કારતક સુદ 11ના રોજ મા શક્તિના વંશજો દ્વારા શક્તિનો 949મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. દર સાલ મા શક્તિના વંશજો મા જગદંબાનો આવી જ રીતે જન્મદિવસ ઉજવે છે. શોભાયાત્રામાં વરઘોડા સાથે બહુ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને સમસ્ત ઝાલાઓ મા શક્તિની મહાઆરતી પણ કરે છે અને ખુશીઓ પણ અનુભવે છે. આમ ઝાલા વંશજોની પરંપરા ચાલી આવે છે. માના ગુણ ગાતા સમસ્ત ઝાલા પરિવાર ગામની સમૃદ્ધિ થાય એવી મા શક્તિને પ્રાર્થના કરે છે. Mix Ajuda.